આપણે સવારમાં ગાય નાની વાસળી આવી ગઈ છે અને અમિતના પપ્પા જો રોટલી હાંજની એટલી પડી હતી ખવડાવવા જ મળ્યા સમજો એક પછી એક દેવા જ મળ્યા. અને આપણે પાણી પણ આવી ગયું છે, મોટર ચાલુ કરી દઈએ. પાણીનો વારો હતો, પાણી આવી ગયું છે અત્યારે. હાલ યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, અમે પણ મજામાં છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અત્યારે. કપડાં પણ ધોવા જશે, ઘરનું કામ પણ થઈ ગયું છે સવારમાં. જો એટલા કપડાં ધોયા અને કામ પણ બધું થઈ ગયું, કચરા પોતા બધું આપણે કામ થઈ ગયું છે અત્યારે. પાણીનો વારો હતો, થોડુંક મોડું થઈ ગયું. અને અમિતના પપ્પા પણ રેડી થઈ ગયા છે. જો રાજ આપણે ક્યાં જવાનું છે? અને આજે જવાનું છે મારે વિસાદર, થોડી ખરીદી કરવાની છે. અને તમે અમારો બ્લોગ છોડતા નહીં, તો આ વિસાદર જવાના છે, હું ખરીદી કરવાના છે, એ તમને બધું જોવા મળી જાય. તો બન્યા રહેજો બ્લોગમાં. તો આપણે ગુરુવારમાં પૂરી ગયા છીએ, તો આવી ગુરુવાર કરાવવાનું છે. જો ટ્રાફિક એ બહુ છે. હવે તો જો એટલી વાર ટ્રાફિક છે, જોઈ શકો છો બધા. આટલી ટ્રાફિક છે. જો આપણે તો આમ બાયપાસ આવી છીએ, જોઈ શકો છો. અમિતના પપ્પા આમ જો પાછળ લાવે છે. આપણે બધું લેવાઈ ગયું છે. હવે કામમાંથી વસ્તુ જે લેવાનું છે બાકી જ છે, કામમાં જઈને લેશું. તો બન્યા રહી છે બ્લોગમાં. ડબલ મેગ્નેટ આવે આ ચૂંબો ફેરી ગયા ડબલ. રમેશભાઈ ક્યાં મારી લઈ ગયા? બસ આ ત્રણ પેઢી. આ તો કલર તમારે ખાલી સિલેક્ટ કરવાનો હોય, પછી વસ્તુ તો બધી અંદર એક જ આવશે. આ ઉપરનો દરવાજો ને આગળનો દરવાજો, આ બે કલર ટૂંકમાં ફેર આવશે. બાકી અંદર સાઈડમાં પાછળ આગળ બધી રીતે બધું હરખું હોય છે. પછી જો આ 5 કિલોનું હોપર આવે, હા જે આપણે થારું કહીએ ને 5 કિલોનું આવે, ત્યાં તમે હા 2 પાલીનું રેડી 2.5 કિલોની પાલી હોય. હા આ ટૂંકમાં આખી 15 mm પ્લાય આપણે માનો કે જેટી કલર ઘરે બનાવીએ એ રીતે પ્લાયનું જ આવશે. અને અંદર જે આમાં મોટર આવશે ને જો આવી કંઈક ઘરઘંટી છે, અમે લેવા પહોંચી ગયા છીએ. આવી રીતે છે ને આ ભાઈ છે દુકાનવાળા, અને અહીંયાનું એડ્રેસ છે આ ઘંટીની. જો આ દુકાન છે, જે કોઈને લેવી હોય તો વિસાદર આવી શકો છો. જો આપણે આ પાસ કરી છે, આનું બિલ બનાવવાનું છે. આ પહેલીથી બીજી અમિતના પપ્પાએ હાથ મૂક્યો ને ઈવડી. તો જો ઓલા ભાઈ બિલ બનાવે છે અત્યારે. બિલ બનાવે છે. હું ભાઈ તમારે એડ્રેસ આપો તો કોઈ પણ ને લેવી હોય. કોમ્પ્લેક્સ જુનાગઢ રોડ વિસાવદર, શ્રી ખોડિયાર ઘરઘંટી સર્વિસ સેન્ટર. હા જે કોઈને લેવાની હોય તો આવી જજો વિસાદર. તો બન્યા છે બ્લોગમાં. જો આપણે વિસાદર આવ્યા છીએ તો પાણીપુરી ખાવા બેસી ગયા છે અમિતના પપ્પા. અમિતના પપ્પાની પાણીપુરી મારી દાબેલી. તો હાલે બધા પાણીપુરી દાબેલી ખાવા. નાખી ગઈ એટલી છે અને પેટ્રોલ નાખે છે અને વારો પણ આવતો નથી. જો અમિતના પપ્પા જ્યાં છીએ તો આવી ગયા છે કરિયાણાની દુકાને. આપણે જીરું ને એવું બધું લેવાનું છે. ઓલા ભાઈ જો જોકે છે કરિયાણાની દુકાન. આપણે આવી ગયા છે અત્યારે અને તેલનો ડબ્બો લેવાનો છીએ. ઓમનો ડબ્બો, આ ડબ્બો આપણે લેવાનો છે. હું ડબ્બાનું કીધું 22. મમ્મી હું લઈ આવી? જો પેલા નંબરમાં તો કિલો વેફર, પેલા નાસ્તાનું પેલા હોય ને પછી બધું હોય ને.
તો 500 ના પેકેટ છે અને આમાં છે જીરું અને તેલનો ડબ્બો લેવા મરચાં લેવા એવું બધું લઈ આવ્યા છે અને વધારે વસ્તુમાં લઈ આવ્યા છે ઘર ઘંટી ઘંટી લઈ આવ્યા છે હિરલ ને ઉપાડી કાઢ્યું હા દડાવા જવાનું કેમ હિરલ બેન જ જાતા હોય તો એવું બધું આ ખર્ચો કરી આવ્યા છે ઘંટી ફિટ કરવા આવ્યા છે આ ભાઈ અમારા ઘરે જોઈ શકો છો રસોડામાં ફિટ કરવાની છે ટ્રાય મારે છે એક બાજુ રહેતા અંદર લઈ જાય ઘંટી લઈ આવ્યા છીએ આપણે ચાલુ પણ કરી દીધું જો આ રાખી દીધી આવી તકલીફી છે આપણે અને પછી વિસાદરથી આપણે પાણીપુરી ખાતા આવ્યા અને અમિતની નીલ હાટું આપણે દાબેલી લેતા આવ્યા જો બે હાટું એક બે પાર્સલ લાવ્યા હતા મારા મમ્મીએ. ચાલો બધાય દાબેલી ખાવા અને અમિતના પપ્પાને નિરાશ થઈ ગઈ હવે ઘંટી લઈ આવ્યા હિરલને નીરા ટમાટ શેકી દવા કરવું નહીં નકર હિરલને થોડી નકર દોડા દોડી મારે હોય જ સાંજે મોડું દળાય જો મારી મમ્મીની ઘંટી લઈ આવ્યા હતા તે જો હિરલબેન અત્યારે સાફ કરે છે મુરત પણ કરી મુહૂર્ત પણ કરી જ નાખ્યું કેટલું દળાનું હિરલ જો એટલું જો એટલું દેલું છે એટલું કંઈક દેવું છે અને આપણે ઘંટી સાફ કરવાનું શરૂ કરી દીધું છે જો હિરલબેન ઘંટી સાફ કરે છે જો જો વાળું તૈયાર થઈ ગયું છે હવે તો વાળું કરવા બેઠા છે વાળુમાં છે બટેકાનું આવું રસાવાળું શાક સંભારો રોટલી સાસ અને આમાં છે ભાત હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય